સેક્ટર પર આપણે સતત ચર્ચા કરતા આવ્યા છે. ગયા અઠવાડિયે પણ આપણે સોમવારે પણ જ્યારે મળ્યા હતા ત્યારે પણ એક ચર્ચા આ અંગે થઈ હતી. પરંતુ જે પ્રકારે આપણને આ જીએસટી કાપ બાદ આ નંબર્સ વેચાણના આવતા દેખાયા છે, નો ડાઉટ હોલસેલ વેચાણના નંબર છે એટલે આપણને હજી રિટેલના તો આવતા થોડીક વાર લાગશે. પરંતુ ટીવીએસ જેવી કંપનીઓ છે કે જ્યાં આગળ ક્વાર્ટરલી જે 15 લાખના વોલ્યુમ છે એક માઇલસ્ટોન કંપનીએ હાંસલ કર્યો છે કે આ ઇન દેટ કેસ હીરો મોટોના પણ આપણે ડિમાન્ડ એક સારી રહેતી જોવા મળી છે. પરંતુ આપણે જોવું છે કે જીએસટી કાપના સમાચાર બાદ અત્યારે આપણને આખા ઓટો સેક્ટરમાં એક સારી તેજી આવતી જોવા મળી હતી. તો શું હજી પણ અહીંથી આગળ આ તેજી વધે એવી અપેક્ષા આપને બની રહી છે ખરી અત્યારે? નિરંતર આપણે ઓટો ક્ષેત્ર પર સકારાત્મક ભલામણ કરી છે ને રોકાણની ભલામણ પણ કરી છે. આજે સવારે જ એક રિપોર્ટ વાંચી રહ્યો હતો નીરજ, આ મહિનામાં એટલે કે ઓક્ટોબરના મહિનામાં 6 નવી ગાડીઓ લોન્ચ થશે અને એના બાદ પછી ઘણી બધી નવા મોડલ્સ નવા અવતારમાં નવા મોડલ્સ બજારમાં ઉતારશે 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર કમર્શિયલ વ્હીકલ કંપની. જીએસટી નો ઉત્સાહ હતો એ વાત બરાબર છે, પણ એ બી વાત ધ્યાનમાં રાખો કે 15મી ઓગસ્ટથી જ્યારથી માનનીય વડાપ્રધાન સાહેબે ઘોષણા કરેલી ત્યારથી લગભગ 40 દિવસથી વધુ જે લોકો વાહન ખરીદારી કરવાના હતા એ લોકોએ ખરીદારી રોકી રાખેલી, કારણ કે આ જીએસટી નો લાભ લેવા માંગતા હતા. એટલે જે આપણે કહીએ ને કે પેન્ટઅપ ડિમાન્ડ જે હતી આપણને દેખાયેલી 22, 23, 24મી અને પછી અમુક દિવસે. તમારા પ્રશ્નના ઉત્તર આપતા જો મેં દર વખતે એક વાત કીધી છે કે મહિને દર મહિને જે વેચવાલીના આંકડા આવે છે એને વધારે મહત્વ ન આપો. પરિણામ કેવા આવે છે એને વધારે મહત્વ આપો. બુકિંગ કરીએ છે લોકો એ વાત અલગ છે, પણ એ બુકિંગ ડિલિવરીમાં કેટલી તબદીલ થાય છે અને લોકો ડિલિવરી કેટલી લે છે એ વધારે મહત્વપૂર્ણ છે. તો હું બુકિંગના આંકડાઓને તો મહત્વ નહીં આપું, મહિને દર મહિને જે આંકડાઓ વેચવાલીના આવે છે એને પણ વધારે મહત્વ નહીં આપું. મારા માટે ત્રૈમાસિક, 6 માસિક અને વર્ષે દર વર્ષે જે પરિણામો આવે છે વધારે મહત્વપૂર્ણ છે. જે પરિસ્થિતિ ઉભરીને આવી છે મારા ખ્યાલથી માંગ રહે એવી શક્યતા લાગે છે. અને સિવાય ઘરેલું જે વેચાણ છે એને છોડીને જે એક્સપોર્ટ માર્કેટ છે નીરજ, મને લાગે છે કે ત્યાં આગળ વધારે પડતી પરિસ્થિતિ હવે સુધરશે એવું અમારું અનુમાન છે. એટલે ઓટો ક્ષેત્ર પર લાંબા ગાળે રોકાણની ભલામણ છે. પહેલા પણ હતી, આજે બી છે ને કદાચ ભવિષ્યમાં બી રહેશે.